નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે પ્રવીણ રામ જોડાયા છે, આમ આદમી પાર્ટીના નેતા. તેમની સાથે જ ચર્ચા કરીશું. વિસાવદરમાં અત્યારે ફરી રહ્યા છે. પ્રવીણભાઈ, શું કહેશો? જે રીતે કિરીટ પટેલને ટિકિટ આપવામાં આવી છે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તેઓ છે, અને સાથે સાથે કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયા, શું લાગી રહ્યું છે? ઓવરઓલ ત્યાંનો માહોલ શું કહી રહ્યો છે? વિસાવદરની વાત કરીએ તો વિસાવદરમાં અત્યારે એક જ મેસેજ છે કે સબભૂમિ ગોપાલ કી, એટલે કે ગોપાલભાઈ ઇટાલિયા વન વે ચાલી રહ્યા છે, આમ આદમી પાર્ટી વન વે ચાલી રહી છે, અને અહીંયા ચોક્કસથી ખૂબ સારા લીડ સાથે આમ આદમી પાર્ટી જીતવાની છે. તમે કહી રહ્યા છો કે સારી લીડ સાથે ગોપાલભાઈ જીતશે, પણ સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીની મશીનરી છે, સોશિયલ મિકેનિઝમ છે, આ બધામાં કઈ રીતે આમ આદમી પાર્ટી પહોંચી વળશે? ચોક્કસથી પહોંચી વળશે. મશીનરી હોય કે ગમે એવડી તાકાત હોય કે ગમે એવડી જાહો જલાલી હોય, એની સામે જ્યારે માણસનું જનૂન કામ કરે, માણસની તાકાત કામ કરે, તો ઘણીવાર જે કે પણ તામઝામો છે એ એકદમ નબળા પડતા હોય છે. અને એ ઘણું બધું આપણે ઇતિહાસમાં જોયું છે કે મહાભારતના યુદ્ધોમાં જોયું છે કે કૌરવોની સાથે અનેક સેનાઓ હતી, મશીનરી હતી, બધું હતું, છતાં પણ જીત તો કૌરવોની નથી થઈ ને. એમ અહીંયા પણ ગમે એવડી મશીનરી હશે, ગમે એવડી તાકાત હશે, ચોક્કસથી જીત આમ આદમી પાર્ટીની, ગોપાલભાઈ ઇટાલિયાની અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અને વિસાવદરની જનતાની થવાની છે. પણ પ્રવીણભાઈ, અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે ને, આજે તમે લોકોએ પ્રેસ કોન્ફરન્સ કરી, અને આજે જે પ્રેસ કોન્ફરન્સ કરી છે એની પાછળ તમે કહી રહ્યા છો ઇકો સેન્સિટિવ ઝોનની વાત છે, કિરીટ પટેલની વાત કરવામાં આવી રહી છે. જુઓ, આજની જે ઘટના પ્રેસ કોન્ફરન્સ દ્વારા અમે જણાવી છે, એમની અંદર કિરીટ પટેલે ગઈકાલે મુખ્યમંત્રીની હાજરીમાં એક વિસાવદરના 13 ગામડાઓને પીએફ માંથી, એટલે કે પ્રોટેક્ટેડ ફોરેસ્ટમાંથી દૂર કરવા માટે મુખ્યમંત્રીનો આભાર માન્યો. અને 2 દિવસ પહેલા એમણે સોશિયલ મીડિયામાં લેટર એમના નામનો ફરતો કર્યો કે મુખ્યમંત્રીએ 10 ગામોને આ પીએફ માંથી દૂર કર્યા છે. એટલે પહેલી વાત તો એ છે કે એમના જે કે સ્પીચ છે એમાં 13 ગામ બોલે છે, જે લેટર ફરતો કર્યો છે એમાં 10 ગામ કહે છે. એટલે પેલા તો એને કેટલા ગામ છે એની સમાનતાની પાસે નથી. વાત રહી બીજી કે પીએફ માંથી દૂર કરવાની સત્તા મુખ્યમંત્રી પાસે નથી. પીએફ માંથી કોઈ વિસ્તારને દૂર કરવો હોય તો એ સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશો અનુસાર જ થઈ શકે, અને એનું પ્રમાણ ક્યાંય લેવા જવાની જરૂર નથી. કિરીટ પટેલના નામનો જે લેટર ફરતો થયો છે, એ લેટરની છેલ્લી લાઈન, લાસ્ટની લાઈન તમે વાંચીએ તો એમાં કિરીટ પટેલે તો પોતે સ્વીકાર્યું છે કે સુપ્રીમ કોર્ટના હુકમ મળીએ આવી જમીનો પ્રોટેક્ટેડ ફોરેસ્ટ, એટલે કે પીએફ ના નિયંત્રણમાંથી દૂર કરી શકાશે. મતલબ કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય થાય પછીની વાત છે. તો સુપ્રીમ કોર્ટનો સત્તા છે, તો તમે મુખ્યમંત્રીનો આભાર કયા મુદ્દા ઉપર માની રહ્યા છો? માત્ર મત લેવા છે એટલા માટે? અને માત્ર આ લેટરનું પ્રમાણ નહીં, સુપ્રીમ કોર્ટના અનેક જજમેન્ટો છે. 2023 એક સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ છે, એમની અંદર ગોદાવરામ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનું સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે. એમાં પણ સીધું એવું બતાવવામાં આવ્યું છે કે આવા કોઈ પણ જાતના ફેરફારો કરવા હોય તો પેલા કેન્દ્રના MOEF વિભાગ દ્વારા જ થઈ શકે, અને એ વિભાગ પણ સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશો અનુસાર જ કરી શકે, બાકી આવા ફેરફારો ન થાય. અને એટલા માટે ન થાય કે અમે વર્ષોથી ગીરમાં રહીએ છીએ, અત્યાર સુધી વન વિભાગે એની જમીન રેવન્યુને આપી દીધી હોય એવો એક પણ દાખલો નથી. પણ રેવન્યુની જમીન વનીકરણના નામે વન વિભાગ લઈ ગયું એવા હજારો દાખલા છે. તો પીએફ તો માત્ર વિસાવદરના 10 ગામમાં થોડું છે કે 13 ગામમાં થોડું છે. પીએફ તો તાલાળામાં પણ છે, પીએફ તો કોડીનારમાં પણ છે, ગીરગઢડામાં પણ છે, ધારીમાં પણ છે, ખાંભામાં પણ છે. પીએફ ના તો ઘણા બધા ગામડાઓ છે. તો માત્ર 13 ગામ માટે જ મુખ્યમંત્રી આદેશ કરે. માની લો કે એકવાર માની લો કે એની પાસે સત્તા છે મુખ્યમંત્રી પાસે, તો માત્ર 13 ગામો માટે જ શું કામ? તો પીએફ ના તમામ ગામડાઓને દૂર કરો. પીએફ ને તમામ ગામડામાંથી પ્રોટેક્ટેડ ફોરેસ્ટ હટાવો. શું કામ નથી હટાવતા? પણ માત્ર વાત એ છે કે લોકોને, વિસાવદરની જનતાને ગુમરાહ કરી, એમને ડાયરી, ગુજરાતીમાં કહીએ ને તો કે ડાયરીમાં નામ લખાવી અને મત લેવાનો વાહિયાત પ્રયાસ છે. તમે કહી રહ્યા છો કે મત લેવાનો વાહિયાત પ્રયાસ આ કરી રહ્યા છે, પણ સવાલ એ છે ને કે ચૂંટણી છે, ચૂંટણીમાં તો દરેક વ્યક્તિ પ્રયાસ કરશે. ગોપાલ ઇટાલિયા પણ મહેનત કરી રહ્યા છે, ગોપાલ ઇટાલિયા પણ એ પ્રયત્ન કરી રહ્યા છે કે મત પોતાના તરફ ટ્રાન્સફર થઈ શકે. મત લેવા માટે પ્રયાસ કરવો એ બધાનો અધિકાર છે, પણ મત લેવા માટે લોકોને ગુમરાહ કરવા અને લોકોનું ડાયરીમાં નામ લખવું એ યોગ્ય નથી. અને એનું તમને કારણ કહું કે આપણા કોઈ પરિવારનો કોઈ સભ્ય હોય કે આપણો કોઈ મિત્ર હોય ને, એમને કદાચ આપણે 2-5 શબ્દ બોલી દઈએ તો એ કદાચ આપણી વાતને ભૂલી જાય, આપણી પર વિશ્વાસ કરે,
પણ આપણે એની ઉપર વિશ્વાસઘાત કરીએ, આપણે એની પાસેથી કંઈક લેવું છે એટલા માટે એને આપણે ખોટું બોલીએ, એમને રમાડીએ, એમનું ડાયરીમાં નામ લખીએ, તો એ ક્યારેય આપણી ઉપર જિંદગીમાં વિશ્વાસ ન કરે. તો કિરીટભાઈએ તો એ કામ કર્યું છે કે હજી તો ઉમેદવાર થયા છે, અત્યારે જ લોકો પાસેથી મત લેવા માટે વિસાવદરના લોકો સાથે ફ્રોડ કર્યું, વિસાવદરના લોકોને ખોટું બોલીને મત લેવાનો પ્રયત્ન કર્યો, વિસાવદરના લોકોનું ડાયરીમાં નામ લખવાનો પ્રયત્ન કર્યો. તો શું વિસાવદરની જનતા છે કિરીટભાઈ પટેલ પર વિશ્વાસ કરશે? આપણે આપણા મિત્ર કે ભાઈ ઉપર પણ ન કરી શકીએ તો વિસાવદરની જનતા શું આવું કિરીટભાઈ કરે છે તો કરશે? નથી કરવાની. કારણ કે આવો ફ્રોડ કરીને કોઈ મત લઈ જાય ને કાલે જીતી જાય તો જીતા પછી શું કરવાના છે શું ખબર? જીતા પહેલા પણ વિસાવદરની જનતાને ખબર છે કે મંડળીઓમાં શું કરે છે, મગફળી કૌભાંડોમાં શું કરે છે, ક્યાંથી કેટલી જાહો જલાલી છે, કેટલા પૈસા છે, બધાને બધી ખબર છે. હજુ જીતી જાય ને આવા ફ્રોડ કરીને જીતી જાય તો પછી શું કરશે એ તો વિસાવદરની જનતા બધી ભલીભાંતિ જાણે છે. અને એના કરતા દુઃખની બાબત બેન એ છે કે મુખ્યમંત્રીની હાજરીમાં કિરીટભાઈ પટેલ આવી વાત કરે અને મુખ્યમંત્રી સાંભળતા રહે, કિરીટભાઈ પટેલ આભાર દર્શન કરે, મુખ્યમંત્રીની સત્તામાં નથી છતાં મુખ્યમંત્રી સાંભળે. આ તો એવી વાત થઈ કે મહાભારતની અંદર જયારે દ્રૌપદીના ચીરહરણ થતા હતા ત્યારે ધૃતરાષ્ટ્ર મૂક બનીને બેઠા હતા, એમ અહીંયા વિસાવદરની જનતાનું ચીરહરણ કિરીટભાઈ પટેલ દ્વારા થતું હતું. એમની આંખે ધૂળ ઉડાડવાનું કામ થતું હતું, એમને ડાયરીમાં નામ લખાવવાનું કામ થતું હતું. ત્યારે મુખ્યમંત્રી પણ ધૃતરાષ્ટ્રની જેમ મૂક બનીને બેઠા હતા. આ દુઃખની બાબત છે. પણ સવાલ એ છે ને, ગઈકાલે જ્યારે કિરીટ પટેલ બોલી રહ્યા હતા તો કિરીટ પટેલે તો સ્પષ્ટ શબ્દમાં કહી દીધું કે જે લોકો આંદોલન કરી રહ્યા છે ને જે લોકો નકારાત્મક રાજનીતિ કરી રહ્યા છે એવા લોકોથી સાવચેત રહેવું જોઈએ. એટલે ક્યાંક ઇશારો તો ગોપાલ ઇટાલિયા તરફ જ હતો. જો નકારાત્મક રાજનીતિ અને સકારાત્મક રાજનીતિ તો પ્રજા નક્કી કરશે, પણ નકારાત્મક રાજનીતિ શું બીજેપી વાળા એવું માને છે કે આખી સહકારી ક્ષેત્ર ખાઈ જવું, બેંકો ખાઈ જવી, મંડળીઓ ખોટી ઉભી કરવી, આ બધું હકારાત્મક રાજનીતિ છે? લોકોને દબાવવા હકારાત્મક રાજનીતિ છે? જાહો જલાલી કરવી, ગાડીઓ ફેરવવી સરકારી, આ બધી હકારાત્મક રાજનીતિ છે? ઇકો ઝોન લાગુ કરવો હકારાત્મક રાજનીતિ છે? ખેડૂતોને હેરાન કરવા હકારાત્મક રાજનીતિ છે? અત્યારે બાગાયત આખું ફેલ થયું છે છતાં એને કોઈ સહાય ન આપવી હકારાત્મક રાજનીતિ છે? નથી. ત્યારે અમે એ બધા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે હકારાત્મક રાજનીતિ કરી રહ્યા છે કે આ પ્રશ્નોનું નિરાકરણ થાય, છતાં પણ એ લોકો એ વાતમાં નથી. એમને તો માત્ર ને માત્ર કોઈ પણ ભોગે સત્તા જોઈએ છે અને સત્તા લીધા પછી સત્તાનો દુરુપયોગ કરી અને તમામ જે કે પણ જાહો જલાલી છે ભોગવવી છે. પણ સવાલ એ છે ને પ્રવીણભાઈ કે ઇકો ઝોન જે સૌથી મોટો મુદ્દો છે એ વિસ્તારની અંદર, કારણ કે 90% વધારે લોકો જે છે એ ખેતી સાથે કનેક્ટેડ છે અને ત્યાં લોકોની સમસ્યાઓ પણ ઘણી અલગ છે ગાંધીનગર કે અમદાવાદ કરતા. તમને એવું લાગી રહ્યું છે કે એ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને વોટર વોટ કરશે કે પછી એક મિકેનિઝમ છે, એક સોશિયલ એન્જિનિયરિંગ છે બીજેપીનું, એ ચાલી જશે? જુઓ, મિકેનિઝમ જે છે મહત્વનો મુદ્દો જે છે મિકેનિઝમ સોશિયલ વાળું જે છે તો એમની અંદર એટલા માટે વધારે ઇફેક્ટિવ ન રહી શકે કારણ કે ત્રણેય ચહેરાઓ પાટીદાર ચહેરાઓ છે, એક જ સોશિયલ મિકેનિઝમ, એક જ સામાજિક સમીકરણમાંથી આવે છે. એના કરતા પણ ઇફેક્ટિવ મુદ્દાઓ ઇકોઝોનનો ચોક્કસથી રહેશે. હું તમને કારણ કહું, ચૂંટણીની અંદર સૌથી મહત્વનો મુદ્દો રહેવાનો છે એટલા માટે કે ઇકોઝોનના કારણે જ્યારે પ્રોપર્ટીના ભાવ ડાઉન થઈ જાય, જેમના એક વીઘાના ભાવ 10 લાખ હોય અને એમના 2 લાખ સુધીના થઈ જાય, ત્યારે ત્યાંના ખેડૂતો દ્વારા અન્ય કોઈ મુદ્દાઓ એની ઉપર ઇફેક્ટ નથી કરવાના કારણ કે પોતાની પ્રોપર્ટી સીધી તળિયે જતી રહે એવી સ્થિતિ છે. અને આ સ્થિતિની અંદર ત્યાંના ખેડૂતો મુદ્દાને ધ્યાનમાં રાખી અને ચોક્કસથી મતદાન કરશે. અને ભૂતકાળની અંદર બેન કર્યું છે, હમણાં જ 3 મહિના પહેલા જે તાલુકા પંચાયતની પેટા ચૂંટણી ગઈ એમાં તાલાળાની અંદર બોરવાવ તાલુકા પંચાયત કે જે બીજેપીની ગઢ કહી શકાય, એમની અંદર લોકોએ આમ આદમી પાર્ટીના ઉમેદવારને, સામાન્ય ઉમેદવારને જીતાડી અને ઇકો ઝોનની નારાજગી દર્શાવી છે. તમે કહી રહ્યા છો કે ઇકો ઝોનની નારાજગી દર્શાવી છે તાલુકા પંચાયતમાં, પણ અહીંયા સવાલ એ છે કે વિધાનસભા છે, વિધાનસભાના સમીકરણો અલગ છે. સૌથી પ્રમુખ ત્યાંના વિસ્તાર જે છે વિસાવદર, ભેસાણ અને ત્યાંના બીજા જે વિસ્તાર કહેવામાં આવી રહ્યા છે, પણ ત્યાંના લોકોનું સમીકરણ શું કહી રહ્યું છે? કારણ કે લોકો આમ જોવા જઈએ તો એક બાજુ બીજેપી છે, મશીનરી છે, એમની પાસે બધું જ છે અને બીજેપી જ્યારે પેટા ચૂંટણીમાં લડે તો સંપૂર્ણ તાકાતથી લડતી હોય છે. ચોક્કસથી તમારી વાત સાથે હું સહમત છું, પણ વિસાવદરની વિધાનસભાનો ઇતિહાસ બેન ચેક કરીએ તો આ વિસાવદરની વિધાનસભાના લોકોએ અને એમના ખેડૂતોએ ક્યારેય સરકારની મશીનરી સામે શીશ ઝુકાવ્યું નથી. ગમે એવડી મશીનરી એની સામે લાગી હોય છતાં પણ
એમણે એમના મગજમાં જે નિર્ણય લીધો છે એ જ નિર્ણય એને કર્યો છે. આ વિસાવદરની આખી તમામ જે ઇતિહાસ જે છે એમના વિધાનસભાના પરિણામો જોઈએ તો જ્યારે ગુજરાતની અંદર છેલ્લા 30-32 વર્ષથી બીજેપી શાસનમાં છે, આમ છતાં પણ એવા પ્રવાહમાં અને એવા માહોલમાં પણ વિસાવદરના ખેડૂતોએ એ ભાજપની મશીનરી સામે ક્યારેય શીશ ઝુકાવ્યું નથી. એને હર હંમેશ સત્તા વિરોધી અને લડતા નેતા અને લડતા વ્યક્તિઓને પસંદ કર્યા છે. અને આ વખતે એમને એક એવો લડતો યુવાન હાથ લાગ્યો છે કે જે ગમે તેવી તાકાતો સામે અવાજ ઉઠાવી શકે, ગમે તે રીતે ગમે તેની સામે બાથ ભીડી શકે. અને એક એવા લડાયક મિજાજવાળા નેતા જ્યારે ગોપાલભાઈ ઇટાલિયા એની સમક્ષ આવ્યા છે ત્યારે વિસાવદરના લોકોને તો જે જોઈતું હતું એ મળી ગયું છે. બંનેને જ કહેવાય ને કે પેલું જોઈતું હોય ને ઢાળ મળી જાય એવી સ્થિતિનું સર્જન થયું છે. એટલે ગમે એટલી મશીનરીનો ઉપયોગ કરે, ગમે તેટલા પૈસાનો ઉપયોગ કરે, અમને માહિતી મળી છે કે છેલ્લા 4-5 દિવસમાં આ લોકો 40-50 CR સુધી બગાડવાની વાતમાં છે. ગમે એટલા પૈસાના ફ્લો ત્યાં લગાડે, ગમે તેટલી મશીનરી લગાડે, વિસાવદરની જનતા પૈસાથી વેચાવાની નથી. વિસાવદરની જનતા સ્વાભિમાની જનતા છે અને જે ખેડૂતો છે એ ક્યારેય બીજેપીની જે સત્તા છે એની સામે શીશ ઝુકાવવાના. તમે કહી રહ્યા છો ખેડૂતો બીજેપીની સત્તા સામે શીશ નહીં ઝુકાવે, પરંતુ વિસાવદરની વાત કરવામાં આવે તો વિસાવદરમાં જયેશ રાદડિયાને અહીંયા આગળ પ્રભારી તરીકે નિમ્યા છે ભારતીય જનતા પાર્ટી. અને જયેશ રાદડિયા જે સામાજિક ધોરણે જોવા જઈએ તો એમનું ઘણું સારું ઉપજે છે. એમને જે હમણાં 511 સમૂહ લગ્ન કરાવ્યા તેમાં મોટા ભાગના લોકો કોકને કોક રીતે વિસાવદરથી કનેક્ટેડ હતા. આ બધી વસ્તુના ઇન્ફ્લુઅન્સ પણ ચૂંટણીની અંદર થતા હોય છે. જુઓ, જયેશભાઈ રાદડિયાને ત્યાં પ્રભારી બનાવવાની બીજેપીની જે રણનીતિ છે એમાં હું તો એવું કહી શકું કે બીજેપી જયેશભાઈ રાદડિયાનું પત્તું કાપવા માટેની આ આખું ષડયંત્ર કરી રહી છે. જયેશભાઈ રાદડિયાને ઘણા સમયથી આપણે બધા જોઈ રહ્યા છે કે એ કોઈ પણ રીતે એનું કદ કઈ રીતે નાનું થાય એ માટે બીજેપી પ્રયત્ન કરી રહી છે. અને એના માટે જ અહીંયા પ્રભારી તરીકે મૂકી અને કદાચ માની લો કે હાર થાય તો એમનું પદ કઈ રીતે કપાય, એનું કદ કઈ રીતે ઓછું થાય, એવું રણનીતિ અને એવી વ્યૂહરચના અને એવું રાજકારણ જે છે એ આ લોકો રાદડિયા પરિવાર ઉપર પણ રમી રહ્યા હોય એવું મને લાગે છે. તમે કહી રહ્યા છો કે રાજકારણ રમી રહ્યા છે, પણ કિરીટ પટેલ પણ સહકારી ક્ષેત્રમાંથી આવે છે. સરકારી ક્ષેત્રમાં પણ એમનું ઘણું સારું ઉપજે છે. જુઓ, એ સહકારી ક્ષેત્રમાં છે તો સહકારી ક્ષેત્રમાં અત્યાર સુધી એમણે શું કર્યું, કેટલા કૌભાંડો કર્યા, કેટલી ખોટી મંડળીઓ ઊભી કરી, કેટલી સરકારી યોજનાઓ, સરકારી વાહનોનો કેટલો કઈ રીતે દુરુપયોગ કર્યો એ બધાને ભલીભાંતિ ખબર છે. કઈ રીતે મનમાની ચલાવી એ બધાને ભલીભાંતિ ખબર છે. ત્યારે આવી પરિસ્થિતિની અંદર એમણે એકવાર વિસાવદરમાં હાથ પણ અજમાવી ચૂક્યો છે. તો એમની અંદર પણ ત્યારે પણ એ લોકો જીતા નથી. વિસાવદરની અંદર આની પહેલા પણ એકવાર લડી ચૂક્યા છે, જીત્યા નથી. તો આ વખતે પણ એવી કોઈ ત્યાં સમીકરણ ઉભા થવાના નથી કે જીતી જાય. બીજી વાત રહી એ કે એમણે ઉભા કરેલા બાવળ જ હરાવશે. એમણે ક્યાંય આંબા વાવ્યા નથી, બાવળ જ વાવ્યા છે. આંબા વાવ્યા હોય તો કેરી મળે, આંબાની જગ્યાએ બાવળ વાવ્યા હોય તો ત્યાં કેરી ન મળે, ત્યાં પોરડા જ મળે. એટલે જે બાવળો વાવ્યા છે એમણે એ જ એમને હરાવશે. બિલકુલ પ્રવીણભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. તો આપ શું માનો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.